ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। સવાર સરસ પડી ગઈ છે અને સવારમાં એક પણ વાદળ કે કશું આવ્યું નથી અને તમે જોઈ શકો છો કે મારું ગાર્ડન છે। ગાર્ડનના હું તમને બતાવું છું અને સવારથી સરસ હતું વાતાવરણ સારું, તો હું એ બતાવ્યું હતું। અને કાલ દેવ દિવાળી હતી તો થોડોક અહીંયા કચરો ને આ તે પડ્યું છે, કેમ કે ફટાકડા છોકરાઓએ ફોડ્યા હોય એનું છે એટલા માટે। અને હજી ઘરની અંદર મારે કામ બાકી છે, જોઈ શકો છો કે આ સોફા એ બધું બાકી છે। હવે એ બધું કરીશ અને કપડાં વાર્યા હતા, હજી આ બધું ઝાપટવાનું બધું એમનું એમ પડી રહ્યું છે। સવાર મોર્નિંગ હોય એટલે આપણે સવાર મોર્નિંગથી ધીરે એક એક કામથી આગળ વધીએ છીએ, જે રસોઈના ટાઈમ સુધી પહોંચી જઈશું। અને આ બાજુ મારું પ્લેટફોર્મ નાનું મોટું મેં સાફ કરેલું હતું કે મારો કિડ સવારે બ્રેકફાસ્ટ અને લંચ લઈ જાય છે। બ્રેકફાસ્ટમાં નાસ્તો લઈ જાય છે કોઈ પણ બનાવેલો, અને લંચમાં એ રોટલીને શાક લઈ જાય છે, તો તે પણ બનાવેલું મેં। અને પછી ચા બનાવી હતી તો થોડુંક પ્લેટફોર્મ ગંદુ થયું છે, એ ક્લીન કરવાનું છે। અને આ બાજુ હું દાળ ભાતની તૈયારી કરી દઉં છું। એની ઉપર હું આધણ ઉપરા છાપરી મૂકીને આધણની જેમ મૂકી દઈશ। અમારા ગુજરાતીમાં એવું કહેવાય છે કે ઉપરા છાપરી દાળ ભાત, જેને અમે આધણ જેવું કહીએ છીએ કે આધણ મૂકવાનું છે દાળ ભાતનું, જેમાં નીચે દાળ ઉકળશે અને ઉપર ભાત બેઠા થઈ જશે વરાળથી। એ રીતના અમારા ઘરમાં દાળ ભાત ખાય છે। નથી કુકરના દાળ ખાતા કે નથી ભાત પેલા ઓસાયેલા ખાતા, એ લોકો બધા આ ટાઈપના જ દાળ ભાત ખાય છે। એમને ઓવનના કે કોઈ દાળ ભાત ભાવતા નથી, એટલે હું આ રીતનો જ દાળ ભાત મૂકું છું। અને આ દાળ ભાત મૂકીને હવે બધું નાનું મોટું બધું કામ કરી લઈશ, ઝાપટવાનું નહીં। મેં આ રૂમ તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો। ઝાપટી કરીને પછી કપડાં ગોઠવીશ, કપડાં ગોઠવીને બધું પતી જશે પછી નહીંને હું મંદિર જવા નીકળીશ। તો મેં અહીંયા નહીં લીધું છે, નહીંને હવે બધું સેવાનું, મારા ઘરની સેવાનું ને એ બધું કામ પતી ગયું છે, એટલે હું હવે મંદિર જઉં છું। મંદિર હું આ બેગ લઈને ડેલી જઉં છું, એટલે હું તમને મંદિર જઈને આવીને પછી મળું છું। તો ઘરને હવે લોક કરીશ, તમે જોઈ શકો છો, અને જઈશ તો બાય કહું છું બધાને। આ જોઈ શકો છો કે મારી સોસાયટીની ગલી છે, જે આખો રોડ મેઇન પડે છે, એ રોડેથી હું થોડીક વચમાં રહું છું, એટલે ચાલવાનું વધારે થાય છે। અને હું મંદિરથી પાછી આવી ગઈ છું, આ એન્ટર થઈ ગઈ છું ઘરમાં। તો હવે બીજું બધું હું કામ કરીશ, આ બેગ મૂકી અને હવે હું બીજું બધું કામ કરીશ, પછી હું તમને એનું અપડેટ આપું છું। અહીંયા જોઈ શકો છો કે મેં રસોઈની પણ તૈયારી ચાલુ કરી દીધી છે। દાળ થઈ ગઈ છે, શાક બનાવી દઈશ। તો તમે જોઈ શકો છો દાળનો મસાલો કરીને પછી શાક કરી દઉં છું, તો પછી દાળ ભાત શાક કરી અને તમને પછી મળું।
નિશાંક આવી ગયો છે. છે જોઈ શકો છો. આઈને સીધો થાકીને એટલો આડો પડી જશે ને, કશું બોલશે નહીં, કશું જ નહીં. અને એને ફ્રૂટ ખાઈ લીધું છે. અને આવીને પછી હવે ટ્યુશન મૂકવા જાઉં છું, કેમ કે અમારા ભાઈ સેટ કોઈ દિવસ ઘરે વાંચતા નથી, કશું કરતા નથી, એટલે થોડુંક રીડ માટે થઈને મારે સ્કૂલે મૂકવા જવું પડે છે, ટ્યુશન મૂકવા જવું પડે છે. એટલે હું ટ્યુશન મૂકવા જાઉં છું. અને અહીંયાથી અમે ટ્યુશનથી આવી ગયા છે. આવીને પછી નાસ્તો કર્યો છે અને પછી હવે જશે ભાઈ સેટ રમવા. આવું એનું રૂટીન છે. આવીને સીધું નાસ્તો કર્યો, હવે દૂધ પીશ. ચલ ને અંદર આવીને. સારું નહીં, હોમવર્ક બાકી છે. ચલ ને, કલરિયા કર્યા વગર ચલ ને અંદર. અમે અહીંયા અમારા વ્લોગનો એન્ડિંગ કરીએ છીએ. સાંજ પડી ગઈ છે તો બધાને બાય કહીએ છીએ. બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.